ગોત્રી વિસ્તારમાં આવેલી બેન્જામિન વર્લ્ડ સ્કૂલ કે જ્યાં મતદારો વહેલી સવારથી જ કતારમાં જોવા મળી રહ્યા છે કારણ કે લોકશાહીના પર્વની ઉજવણી કરવાનો ઉત્સાહ છે। આ ઉત્સાહ ખાલી સામાન્ય લોકોમાં પણ નહીં, લોકોમાં જ નહીં પરંતુ દિવ્યાંગોમાં પણ જોવા મળે છે। એક બા કે જે વ્હીલચેર પર પહોંચ્યા છે મતદાન કરવા માટે। આ મહિલા કે જેમને પોતાના મતદાન કરવાનું મહત્વ ખબર છે અને માટે વ્હીલચેર પર છે અને તેમ છતાંય તે પહોંચ્યા છે મતદાન કરવા માટે વહેલી સવારે જ અને અહીં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, મતદાન કર્યું અને વડોદરા શહેરના અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। લોકશાહીનું મહાપર્વ ઉજવવા જ્યારે આખું ગુજરાત જઈ રહ્યું હોય તે અંતર્ગત મતની કિંમત કેટલી ઇમ્પોર્ટન્ટ છે। જો આપ સ્વસ્થ છો તો આપની માટે અને આપને ક્યાંક આળસ આવી રહી છે તો આપની માટે ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી બેન્જામિન વર્લ્ડ સ્કૂલ ખાતે વહેલી સવારથી જ મતદાતાઓની લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ એક વ્હીલચેર પર એક જે બેન આવ્યા છે। મતદાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, તમારો એક મત કેટલો ઇમ્પોર્ટન્ટ છે તે કદાચ આનાથી વિશેષ કોઈ બીજું ઉત્તમ ઉદાહરણ ના હોય। બેન, શું કહેવા માંગો છો મતદાન કરવા માટે આવ્યા છો? મતદાન કરવું જોઈએ એ આપણા માટે બહુ સારું છે કે તમે જો એને નહીં આપો તો તમારી જગ્યાએ કોઈ ડુપ્લિકેટ કરીને જાય, ઉપરથી તમે વધારે ત્રાસમાં પડો એના કરતાં આપણે કરીએ તો વધારે સારું। ફિઝિકલ તકલીફ હોવા છતાં તેમ છતાં પણ વહેલી સવારે આવ્યા છો, શું કહેવા માંગો છો? આવવું જ જોઈએ। જો હું આવી શકું છું તો જે એકદમ નોર્મલ હોય ને સારા હોય એ લોકો આવે તો ઘણું સારું। લોકોને મતદાન અંતર્ગત કયા પ્રકારની અપીલ કરવા માંગો છો? મતદાન કરશો તો તમારી ફરિયાદો સાંભળશે ને ફરિયાદો સાંભળો તો જ તમને લોકો મતદાન કરશે એવું મારું ઉમેદવારોને પણ વિનંતી છે। આ તમારો એક મત આગામી 5 વર્ષ માટે ખૂબ કિંમતી છે, તે અંતર્ગત શું કહેવા માંગો છો? અલગ અલગ રીતે લોકોની સમસ્યાઓ પણ નિવારણ કરી શકાય જો સાચા ઉમેદવારને તમે જીતાડો આપી શકો તો સાચી વાત શું છે। કહેવા માંગો છો? તમે આપણું જે મેન અમારું અહીંયાનું છે, અમારું આ એરિયાનું એ તો રસ્તા છે। એક તો પાર્ટી પ્લોટ અહીંયા રસ્તામાં અમે લોકો બધા રહીએ છીએ તે છે, એનું બહુ જ નુકસાન છે। જો આપણે બધા વોટિંગ કરીશું ને આપણો જોઈતો જો ઉમેદવાર આવશે તો આપણને સપોર્ટ આપશે ને આપણું જે અમારું નિવારણ છે એ દૂર કરશે એવું મને લાગે છે। આગામી 5 વર્ષ સાચા ઉમેદવારને તમે સત્તામાં લાવી અને તમારા વિસ્તારના એટલે કે તમારા વોર્ડના પ્રશ્નોનું અનેક સોલ્યુશન કરી શકો છો। ફિઝિકલ તકલીફ હોવા છતાં પણ વ્હીલચેર પર આ બેન આવ્યા છે અને તેઓએ મતદાન કર્યું છે। સાથે જ શહેરના જે સ્વસ્થ લોકો છે, શહેરીજનો છે, તેઓને પણ તેઓએ અપીલ કરી છે કે મતદાન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। જો તમારો એક મત તમે સમજો તે પ્રમાણે તમારી કિંમત સમજી શકો તમારા મતની તો એ ઘણું સારું છે। શહેરના ગોત્રી વિસ્તારમાં બેન્જામિન વર્લ્ડ સ્કૂલ ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી પહોંચી છે। કેટલાક તકલીફ હોવા છતાં, ફિઝિકલ તકલીફ હોવા છતાં પણ મત માટે તેઓ આવ્યા છે અને શહેરીજનોને અપીલ કરી રહ્યા છે। અલગ અલગ મતદાન કેન્દ્રો પર પહોંચી આપને ત્યાંની માહિતી પહોંચાડતા રહેશો। તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો। કેમેરામેન ઉત્તમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।